જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે બનાવશું આપણે મગની દાળના પરોઠા. રોજ એકના એક પરોઠા ખાઈને કંટાળ્યા હોય તો આપણે આ મગની દાળના પરોઠા એકવાર બનાવશો તો એકદમ મજા આવશે અને શરીરમાં પણ એકદમ હેલ્ધી છે, પ્રોટીન યુક્ત છે. આપણે મગની દાળના પરોઠા બનાવવા માટે મેં પીળી દાળ 1 કપ પલાળી લીધી હતી. 2 કલાક પહેલા પલળી ગઈ છે અને ત્યાં આપણે 3 કપ ઘઉંનો લોટ લીધો છે. તમે જેટલા મેમ્બર હો તે પ્રમાણે લઈ શકો છો. ત્યારબાદ પાલક 1 વાટકી સુધારીને નાની નાની બારીક સુધારી લીધી છે. ધાણા ભાજી આપણે અડધી વાટકી લીધા છે. 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હિંગ, સ્વાદ પ્રમાણે નિમક, 2 ચમચી આદુની લસણની પેસ્ટ, 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી હળદર પાવડર, અડધી ચમચી અજમા, 2 ચમચી આપણે સફેદ તલ અને 1 ચમચી આપણે વરિયાળી અને 2 થી 3 મરચાં આપણે તીખા સરસ મજાની પેસ્ટ કરી લીધી છે. અને આપણે મોણ માટે તેલ જોશે અને લોટ બાંધવા માટે આપણે પાણી જોશે. આપણે ઘઉંની રોટલીનો લોટ લઈ લીધો છે. તેમાં આપણે મગની દાળ નાખી દઈશું પલાળેલી. ત્યારબાદ હિંગ, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, સફેદ તલ, એકદમ મીઠો ટેસ્ટ આપે એવી વરિયાળી, ત્યારબાદ સ્વાદ પ્રમાણે નિમક, મરચાંની પેસ્ટ, ધાણા ભાજી, ત્યારબાદ પાલક, આદુ લસણની પેસ્ટ. તમે લસણવાળી ચટણી પણ નાખી શકો છો, પણ આદુ લસણની પેસ્ટથી એકદમ મસ્ત ફ્લેવર આવશે. ત્યારબાદ અજમાને આપણે હથેળી વડે આ રીતના પહેલા ક્રશ કરી લેવાના છે. ત્યારબાદ આપણે નાખી દઈશું. આપણે 5 ચમચી નાની આપણે તેલ નાખીશું મોણ માટે. બધું હાથ વડે પેલા મિક્સ કરી લેશું. મગની દાળ જો તમારે વધારે ખાવી હોય તો વધારે નાખી શકો છો. તમે ઘરમાં જે પ્રમાણે ખાતા હો એ પ્રમાણે લઈ શકો છો. મેં આ 5 મેમ્બર માટે બનાવ્યું છે. આ રીતના બધું મિક્સ કરી લેશું. પહેલા આપણે બધો મસાલો મિક્સ થઈ ગયો છે સરસ મજાનો. હવે આપણે લોટ બાંધી લેશું. આપણે થોડું થોડું પાણી નાખતા જાશું, બાંધતા જાશું. એકદમ કડક નથી બાંધવાનો ને એકદમ નરમ પણ નથી બાંધવાનો, એકદમ મીડિયમ બાંધવાનો છે. આપણે રોટલીનો બાંધીએ એવી રીતના. આ રીતના આપણે થોડું થોડું પાણી નાખતા જાશું ને આપણે લોટ બાંધતા જાશું. મસ્ત મજાનો આ રીતના લોટ બાંધી લેવાનો છે. સરસ લોટ બંધાઈ ગયો છે. હવે આપણે થોડું એવું તેલ નાખીને આપણે 10 મિનિટ માટે રહેવા દેશું. આ રીતના આપણે એકદમ મસળી લેવાનો છે. આપણે 10 મિનિટ માટે અને એકદમ ઢાંકીને રહેવા દેશું એટલે એકદમ પૂર્ણ પાવી જશે ને આપણા દાળના પરોઠા એકદમ મસ્ત બનશે. આપણે 10 મિનિટ થઈ ગઈ છે. આપણે એકદમ મસ્ત લોટ થઈ ગયો છે. હવે આપણે મસળી લેશું ફરી પાછો. આ રીતના એકદમ મસળશું એટલે એકદમ સોફ્ટ થઈ જશે તો આપણા મગની દાળના પરોઠા પણ એકદમ મસ્ત થશે અને આપણે આ વરસાદમાં ખાવાની મજા પડી જાય છે એટલા મસ્ત બને છે. આપણે લોટ મસ્ત મજાનો મસળાઈ ગયો છે. હવે આપણે પરોઠા બનાવીશું. આ રીતના બાંધવાનો છે, જોઈ શકો છો. એકદમ નરમ નહીં, એકદમ કડક નહીં, મીડિયમ બાંધવાનો છે. આપણે એક પાટલીને વેલણ લીધું છે. આપણે એક નાનો લુવો લઈ લેશું. તમે જેવડા બનાવો હોય તે પ્રમાણ લઈ શકો છો. આ રીતના આપણે એકદમ મસ્ત લુવો વાર લેવાનો છે. ત્યારબાદ આપણે થોડો એવો લોટ લગાવી લેશું.
ત્યારબાદ આપણે વણી લેશું આ રીતના. આ દાળ એકદમ આપણે ખાવાથી ભરપૂર પ્રોટીન આપણે મળે છે અને આપણે આ પરોઠું ખાઈએ તો મોઢામાં આવતી એકદમ ક્રન્ચી લાગે છે ને એકદમ ખાવાની મજા આવે છે. જો તમે એકવાર બનાવશો તો ઘરના સભ્યો વારે વખતે આ રીતના જ પરોઠા બનાવવાનું કહેશે કે તમે દાળ પરોઠા બનાવો, એકદમ મસ્ત બને છે. હવે આપણે મસ્ત વણાઈ ગયા છે. તમે કોઈ પણ શેપમાં વણી શકો છો, ત્રિકોણ, ચોરસ, રાઉન્ડમાં કોઈ પણ રીતે બનાવી શકો છો. હવે આપણે એક પેન ગરમ મૂકી દેશું. આપણે એક પેન ગરમ મૂકી દીધી છે, તેમાં આપણે થેપલું નાખી દેશું. ઉપરથી આપણે ઘી લગાવી દેશું. તમે તેલ પણ લગાવી શકો છો, માખણ પણ લગાવી શકો છો, તમારે જે લગાવવું હોય તે લગાવી શકો છો. આ રીતના આપણે લગાવી દેશું. હવે આપણે સાઈડ ફેરવી લેશું અને પણ ઉપરથી આપણે ઘી લગાવી લેશું. પરોઠા તમને દહીં સાથે, ચા સાથે, સોસ સાથે, લીલી ચટણી સાથે ખાવાની બહુ જ મજા આવે છે. આ રીતના આપણે હળવે હાથે થોડો વજન દેશું એટલે એકદમ ક્રન્ચી થશે અને ખાવાની પણ મજા આવશે. મસ્ત મજાનું થેપલું શેકાઈ ગયું છે. આપણે એક પ્લેટમાં કાઢી લેશું. ત્યારબાદ આપણે આ બીજો પરોઠું પણ નાખી દેશું. ઉપરથી ઘી લગાવી દેશું. આપણા પરોઠા આ રીતના બધા આપણે બનાવી લેશું. તો આપણા થેપલા તૈયાર છે. આપણે દહીં સાથે સર્વ કરીશું. એકદમ મસ્ત ખાવાની મજા આવી જાય એવા આપણે આ મગની દાળના આપણે પરોઠા તૈયાર થઈ ગયા છે. હવે આપણે સર્વ કરીશું. જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી લઈને. જય શ્રી કૃષ્ણ.